વોલ્ટ ઇન્વોલ્વડ હિમસેલ્ફ ઇન એવરીથિંગ, કે એવું નહીં કે ફક્ત કાર્ટૂન એનિમેશન જ કરતા, પરંતુ બધી જ બાબતોમાં એઓ સમાવિષ્ટ રહેતા. ઇન્વોલ્વ એટલે કે એનો સમાવેશ કરવો. ડ્યુરિંગ વન સ્ટોરી કોન્ફરન્સ ઓન ધ મિકી માઉસ ક્લબ ટીવી શો, ધ સ્ટોરીમેન પોઇન્ટર ઇન હેન્ડ વોઝ આઉટલાઇનિંગ અ સિક્વન્સ કોલ્ડ હાઉ ટુ રાઇડ અ બાયસિકલ. શું કીધું કે વોલ્ટ ઇન્વોલ્વડ હિમસેલ્ફ ઇન એવરીથિંગ, કે દરેક બાબતોમાં પોતાની જાતને જોડાયેલા રાખતા. કે ડ્યુરિંગ વન સ્ટોરી કોન્ફરન્સ, કે એક વખત કે જ્યાં સ્ટોરી કોન્ફરન્સ એટલે કે એક સભા ભરાણી હતી, સમિતિ ભરાણી હતી, ક્યાં શેના વિશેનું વર્ણન, ક્યાં તો કે મિકી માઉસ ક્લબ ટીવી શો, કે મિકી માઉસ ક્લબ ટીવી શો વિશેની જે સભા હતી ત્યાં સ્ટોરીમેન કે જે સ્ટોરી કહેનાર માણસ હોય એ એના પોઇન્ટર વડે કે હાથમાં રહેલા પોઇન્ટર વડે જે એક ક્રમ અનુસાર આઉટલાઇનિંગ સિક્વન્સ, કે ક્રમ અનુસાર, સિક્વન્સ એટલે કે ક્રમ અનુસાર, કે સિક્વન્સ ક્રમ અનુસાર સમજાવતો હતો. શેના વિશે? કે હાઉ ટુ રાઇડ અ બાયસિકલ, કે કેવી રીતે સાયકલ ચલાવી શકાય. નાવ વેન યુ ગેટ ઓન યોર બાયસિકલ હી બિગેન, કે પહેલાં સ્ટોરી મેને શું કીધું છે કે સમજાવતા કહ્યું કે નાવ વેન યુ ગેટ યોર બાયસિકલ, કે હવે તમે તમારી સાયકલ છે એ ચાલુ કરો. બિગિન છે એ બિગિનનું V2, કે બિગિન, બિગેન, બિગન, કે બિગિન એટલે V1, બિગેન એટલે V2 અને બિગન એટલે કે V3. વોલ્ટ સ્ટોપ્ડ હિમ, ત્યારે વોલ્ટે તેને એક તરત જ રોકી દીધા. કે ચેન્જ યોર બાયસિકલ ટુ અ બાયસિકલ હી શેડ, કે શું કીધું કે તમારી બાયસાયકલની જગ્યાએ તમારે શું કહેવાનું છે કે એક સાયકલ. શા માટે? તો કે રિમેમ્બર, યાદ રાખો, એવરી કિડ્સ, કે દરેક બાળક ઇઝન્ટ ફોર્ચ્યુનેટ ઇનફ ટુ હેવ બાયસિકલ ઓફ હિઝ ઓન, કે દરેક બાળક ફોર્ચ્યુનેટ એટલે કે નસીબદાર, કે એટલું બધું નસીબદાર હોતું નથી કે તેમને પોતાની સાયકલ પણ હોઈ શકે. ધ સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડ પરહેપ્સ બેટર ધેન એનીથિંગ એલ્સ, કે બીજી બધી જ બાબતો કરતાં આ ડિઝનીલેન્ડની સ્ટોરી છે એ કેવી હતી? તો કે એકદમ સારી હતી. વોલ્ટ્સ ઇલસ્ટ્રેટ વોલ્ટ્સ વિઝન એન્ડ his stubborn determination to realize an idea he believed in, કે જેમાં શું રજૂ કરવામાં આવ્યું હતું? ઇલસ્ટ્રેટ એટલે કે રજૂ કરવામાં શું? તો કે વોલ્ટ્સ વિઝન, કે વોલ્ટનો દ્રષ્ટિકોણ, his stubborn determination, કે તેની દ્રઢ નિશ્ચય, to realize an idea he believed in, કે તે કેવા વિચારોમાં અને કેવા અનુભૂતિ કરતા હતા? તો કે સ્ટબર્ન ડિટર્મિનેશન એટલે કે દ્રઢ નિશ્ચય શક્તિ અને એનું દ્રઢ શું કહેવાય કે દ્રષ્ટિકોણ છે એ એની આ ડિઝનીલેન્ડની સ્ટોરીમાં જોવા મળતી હતી. 4 years, કે વર્ષો પછી વોલ્ટ હેડ ક્વાઇટલી નર્સ્ડ ધ ડ્રીમ ઓફ ન્યૂ કાઇન્ડ ઓફ અમ્યુઝમેન્ટ પાર્ક, કે તેણે કેવું સ્વપ્ન જોયું? તો કે વર્ષો પછી એક એવું સ્વપ્ન જોયું કે ડ્રીમ ઓફ ન્યૂ કાઇન્ડ્સ ઓફ અમ્યુઝમેન્ટ પાર્ક, અમ્યુઝમેન્ટ એટલે કે મનોરંજન, કે આનંદ માટેનું એક કંઈક નવા જ પ્રકારનું પાર્ક બનાવવા માટેનું તેમણે વિચાર્યું. ઇટ વુડ બી અ પોટપોરી ઓફ ઓલ ધ આઈડિયા કન્જર્ડ અપ બાય હિઝ ફર્ટાઇલ ઇમેજિનેશન, કે તે શું હતું? તો કે ઇટ વુડ બી અ પોટપોરી ઓફ ઓલ ધ આઈડિયાઝ, કે બધા જ વિચારોનો ભેગા કરી, પોટપોરી એટલે કે ભેગા કરવું, કે વિચારો અને ભેગા કરી, કન્જર્ડ અપ એટલે કે એક કુંભ બનાવવો, બાય હિઝ ફર્ટલ ઇમેજિનેશન, કે તેણે તેની ફળદ્રુપ કલ્પના શક્તિ દ્વારા બધા જ વિચારોને ભેગા કરી અને એક એવો કુંભ રચ્યો કે જેના દ્વારા કંઈક અલગ જ પ્રકારનું અમ્યુઝમેન્ટ પાર્ક છે એની રચના થઈ શકે. બટ ધ આઈડિયા ઓફ સિંકિંગ $1 ઇન્ટુ અ અમ્યુઝમેન્ટ પાર્ક, even Walt kinds of amusement park seems so prosperous that he wouldn't mention it to anyone. જો શું કીધું કે આઈડિયા ઓફ સિંકિંગ $millions into an amusement park,
કે આ જે મનોરંજનનો જે પાર્ક છે, અમ્યુઝમેન્ટ પાર્ક પાછળ કે લાખો રૂપિયા બગાડવા, એ વળી એના માટે કેવું લખ્યું, ઇવન વોલ્ટ કિડ્સ કાઇન્ડ ઓફ એમ્યુઝમેન્ટ પાર્ક સીમ સો પ્રેસ્પોરસ એટલે કે હાસ્યાસ્પદ, કે આ જે એમ્યુઝમેન્ટ પાર્ક પાછળ લાખો રૂપિયા બગાડવા એને શું કીધું કે કોઈક બીજા લોકો એને કેવું ગણશે, તો કે હાસ્યાસ્પદ ગણશે. ધેટ હી વુડન્ટ મેન્શન ઇટ ટુ એનીવન, કે તેથી આ અમ્યુઝમેન્ટ પાર્ક બનાવવાનો વિચાર છે એ કોઈની સામે રજૂ કરતા ન હતા. હી જસ્ટ ક્વાઇટલી બિગન પ્લાનિંગ, કે ફક્ત તે પાર્ક બનાવવા માટેનું શું કરતા હતા, આયોજન કરતા હતા. એઝ યુઝ્યુઅલ ધો, હંમેશની જેમ છતાં પણ હંમેશની જેમ હી ઇન્ફ્લુઅન્સ ઓલ ઓફ અસ his own enthusiasm when he finally told us about the project, કે છતાં પણ હંમેશની જેમ કે તેઓએ ઇન્થ્યુસિયાસિઝમ એટલે કે ઉત્સાહપૂર્વક કે ફાઇનલી ટોલ્ડ અસ અબાઉટ ધ પ્રોજેક્ટ, કે અમને પણ કે તેમના એ પ્રોજેક્ટ વિશે અમને ઉત્સાહપૂર્વક કહ્યું. જ્યાં સમવન આસ્ક, કે ત્યારે કોઈકે પૂછ્યું, વોલ્ટ હાઉ શુડ ધ ડિઝનીલેન્ડ લુક, કે ડિઝનીલેન્ડ છે એ કેવું લાગતું હશે, કેવું દેખાતું હશે. ક્વિક કેમ ધ રિપ્લાય, અને તરત જ વોલ્ટે આન્સર આપ્યો, રિપ્લાય જવાબ આપ્યો, આઈ શુડ લુક લાઇક નથિંગ એલ્સ ઓન ધ અર્થ, કે એ કેવું હશે, તો કે એવું હશે કે એના જેવું પૃથ્વી પર કાંઈ બીજું કોઈ બીજી વસ્તુ હશે જ નહીં, એટલે કે બધાથી સાવ અલગ જ હશે. પ્રેડિક્ટેબલી એટલે કે ધારણા કરી. We had trouble raising money, but Disneyland did open in July 1955. કે અમારી ધારણા મુજબ કે પૈસા એકઠા કરવામાં અમને શું થયું, તો કે થોડીક મુશ્કેલીઓ પડી, પરંતુ ડિઝનીલેન્ડ ડીડ ઓપન ઇન જુલાઈ 1955, કે 1955માં જુલાઈ મહિનામાં એણે ડિઝનીલેન્ડ છે એનું ઓપન કર્યું અને ખુલ્લું મૂક્યું. સિન્સ ધેટ ફર્સ્ટ ડે, કે તે જે દિવસે ખુલ્લું મૂક્યું તેના પહેલાં જ દિવસે કેટલા, તો કે મિલિયન્સ ઓફ પીપલ હેવ ફોક ટુ સી ધ યુનિક ક્રિએશન ઓફ વોલ્ટ ઇમેજિનેશન, કે લાખો લોકોએ કે એનું જે આ કલ્પના શક્તિ દ્વારા બનાવેલું જે ડિઝનીલેન્ડ હતી એનું જે યુનિક કે બેજોડ જે ક્રિએશન, યુનિક એટલે ક્રિએશન એટલે કે બેજોડ જે સર્જન હતું એની લાખો સર્જન ઓફ શું કીધું કે વોલ્ટ ઇમેજિનેશન, કે વોલ્ટની જે કલ્પના હતી એનું જે બેજોડ ક્રિએશન હતું ડિઝનીલેન્ડ, એને તે શું કર્યું, તો કે લાખો લોકોએ તેમની મુલાકાત લીધી. Like a kid with a new toys, the biggest, shiniest toy in the world, Walt used to wander through the park, staring as happily as any tourist. કે વોલ્ટ શું કરતા હતા, તો કે એ કોઈ બાળકને એક નવું મોટું અને ચમકતું રમકડું મળી ગયું હોય એવી જ રીતે અહીંયા પેલા ડિઝનીલેન્ડની સરખામણી સાથે કોની સરખામણી સાથે કરી, તો કે કોઈ બાળકને નવું રમકડું મળ્યું એની સાથે સરખાયું. કે એવી જ રીતે વોલ્ટ છે એ પણ એને આ ડિઝનીલેન્ડ રૂપી રમકડું છે એ મળી ગયું છે એવું વિચારી અને તે શું કરતા હતા કે વોન્ડર થ્રુ ધ પાર્ક, કે આ પાર્કમાં તેઓ આંટા મારતા હતા. વોન્ડર એટલે કે ફરતા હતા. એન્ડ સ્ટેર એટલે કે તાકીને જોવું, કે સ્ટેરિંગ એઝ હેપીલી એઝ એની ટુરિસ્ટ, અને જાણે કે કોઈ પ્રવાસી આ ડિઝનીલેન્ડની મુલાકાતે આવ્યું હોય અને જેવી રીતે તાકીને ડિઝનીલેન્ડને જોઈ રહ્યા હોય એવી જ રીતે કે વોલ્ટ છે એ એમનું નિરીક્ષણ કરી રહ્યા હતા. The overwhelming success of Walt's crazy idea, a trick dramatic about face in the Disney fortune, કે ઓવરવેલિંગ સક્સેસ, કે આ બધી જ જે વોલ્ટ ડિઝનીલેન્ડ પ્રત્યેની જે એની બધી જ સફળતા હતી એ કેવી રીતે સફળતા મળી, તો કે ક્રેઝી આઈડિયા ટ્રિગર્ડ અ ડ્રામાટિક અબાઉટ ફેસ ઇન ધ ડિઝની ફોર્ચ્યુન, કે ડિઝનીના એના ક્રેઝી આઈડિયા એટલે કે એના કોમ્પ્લેક્સ જે વિચારો, જટિલ વિચારો છે એના દ્વારા નાટ્યાત્મક રીતે રજૂ કરી અને તેણે આ ભવિષ્યનું જે ડિઝની છે એની રચના કરી. એટ સક્સેસ નેવર ચેન્જ વોલ્ટ,
કે એને ડિઝનીલેન્ડમાં આટલી બધી સફળતા મળી છતાં પણ તેણે તેની જાત પ્રત્યે કોઈ સુધારો લાવ્યો નહીં, એમાં કોઈ બદલાવ આવ્યો નહીં, તો કે તેમનું વ્યક્તિત્વ છે એમાં કશો જ સુધારો ના આવ્યો. હી રિમેન ધ સિમ્પલેસ્ટ ઓફ મેન. ધ સિમ્પલેસ્ટ, પાછી અહીંયા કઈ ડિગ્રી આવી તો કે સુપરલેટિવ ડિગ્રી, અને ફંક્શન જોઈએ તો કે ડિસ્ક્રાઇબિંગ કમ્પેરિઝન ઓફ ડિસ્ક્રાઇબિંગ કમ્પેરિઝન ઓફ થિંગ્સ, પર્સન, જે કાંઈ પ્લેસ, એ કમ્પેરિઝન નામનું ફંક્શન છે એ અહીંયા રજૂ કર્યું. ડિગ્રી કઈ થઈ તો કે સુપરલેટિવ ડિગ્રી. કે હી રિમેન ધ સિમ્પલેસ્ટ ઓફ મેન, કે તે સૌથી કેવો માણસ હતો તો કે સિમ્પલ, સરળ, સાદો માણસ હતો. હી હેટેડ પાર્ટીઝ એન્ડ હિઝ આઈડિયા ઓફ એ નાઇટ આઉટ વોઝ અ બર્ગર એન્ડ ચીલી એટ સમ લિટલ રેસ્ટોરન્ટ. શું કરતા હતા તો કે હેટેડ પાર્ટી, કે તે પાર્ટીઓમાં પ્રત્યે શું દર્શાવતા, એકદમ નફરત, કે એને પાર્ટીમાં જવું ગમતું ન હતું. એને પાર્ટી પ્રત્યેના તેના વિચારો છે એ કેવા લાગતા હતા તો કે આઈડિયા ઓફ નાઇટ આઉટ વોઝ બર્ગર એન્ડ ચીલી એટ સમ લિટલ્સ, કે જાણે એક કોઈ નાના રેસ્ટોરન્ટમાં આપણે બર્ગરની જોડે શું કહે કે બર્ગર અને ચીલી ખાઈ રહ્યા હોય એવું તેને લાગતું હતું. શું તો કે પાર્ટીમાં જવું. હિઝ ઓનલી એક્સ્ટ્રાવેગન્સ વોઝ અ મિનિએચર રેલરોડ. એક્સ્ટ્રાવેગન્સ એટલે હોબી, એનો શોખ, કે તેનો ફક્ત કે શેના વિશેનો શોખ હતો તો કે મિનિએચર રેલરોડ ધેટ રેન અરાઉન્ડ ધ ગ્રાઉન્ડ ઓફ હિઝ હોમ, કે તેના ઘરની ફરતે જે મેદાન આવેલું હતું એ ઘરની ફરતે મેદાનમાં મિનિએચર રેલરોડ, કે ટ્રેનના પાટા નાખવા માટેનો તેમનો શોખ હતો. વોટ ડુ યુ ડુ વિથ ઓલ યોર મની? અ ફ્રેન્ડ વન્સ આસ્ક્ડ હિમ, કે એક વખત તેમના મિત્રએ તેને કહ્યું કે વોટ ડુ યુ ડુ વિથ યોર ઓલ મની, કે આ બધા જ પૈસાનું તું શું કરીશ? પોઇન્ટિંગ એટ ધ સ્ટુડિયો વોટ સેડ, કે સ્ટુડિયોની સામે હાથ ચીંધી અને તેણે કહ્યું આઈ ફર્ટિલાઇઝ ધેટ ફિલ્ડ વિથ હિટ, કે આ પૈસા દ્વારા કે હું મારો આ સ્ટુડિયો છે એને વધારે ફળદ્રુપ બનાવી એટલે કે એમાં હજુ હું કાંઈક ને કાંઈક નવીન સુધારાઓ છે એ લાવીશ, એટલે કે એમાં નવું ઉમેરીશ. And it's true that Walt ploughed money back into the company almost as fast as it came in. અને it true, અને એ સાચું પણ પડ્યું. કે કેવી રીતે તો કે વોલ્ટ પ્લાવ મની, કે વોલ્ટે જેવી રીતે પૈસા એકઠા કર્યા હતા એ જ પૈસા તેણે શું કે બેક ઇન્ટુ કંપની, કે ફરી પાછા કંપનીવાળાને આપ્યા. કે ઓલમોસ્ટ ફાસ્ટ એઝ ઇટ કેમ ઇન, કે જેટલી ઝડપથી બની શકે એટલી જ ઝડપથી એણે કંપનીને પૈસા રિટર્ન કરી અને એમાં કંઈક નવીનતા લાવવા માટેની પ્રયાસ કરતા. બીઈંગ સોલ્વન્ટ એટલે કે દેવાળીઓ, કે દેવાળું થવું એમ, કે ભરપાઈ કરી ન શકવી. કે being solvent for the first time since he started his business gave Walt a chance to develop other idea. કે જ્યારે તે દેવાળીઓ બની ગયો, ક્યારે તો કે બેંક પાસેથી તેણે લોન લીધી હતી અને પછી એ લોન છે એ ભરપાઈ કરી ન શક્યા, એટલે શુંથી દેવાળીઓ થયો તો કે એના દ્વારા એને ફર્સ્ટ ટાઈમ, કે એનો પહેલો એવો સમય હતો કે સિન્સ, કે જેના કારણે, અહીંયા સિન્સ છે એ શું આવ્યું તો કે કારણ દર્શક શબ્દ તરીકે અહીંયા સિન્સનો ઉપયોગ થયો, કે જેના કારણે સ્ટાર્ટેડ ઇન બિઝનેસ ગેવ વોલ્ટ અ ચાન્સ ટુ ડેવલપ અધર આઈડિયા, કે જેના કારણે તેણે આ બિઝનેસ ચાલુ કર્યો અને એમાં એને નવા વિચારો છે એનો વિકાસ થયો, કે નવા વિચારો છે એ વિચારી શક્યો અને એમાં તે શું કીધું કે એને સફળતા પણ મળી. કે એક વખત તેને દેવાળું ફૂંકી અને જે ખરાબ અનુભવો થયા એના દ્વારા તેને બીજા આઈડિયાઝ એવા આવ્યા અને જેમાંથી તેણે આટલી સિદ્ધિ છે એ હાંસલ કરી. ધીસ ઇન્ક્લુડેડ ધ ડેવલપમેન્ટ ઓફ મિનરલ કાઇન્ડ એટલે કે એન આલ્પેન લાઇક વેલી હાઈ ઇન ધ સિરિયા માઉન્ટેન, કે સિરિયાના પર્વતમાળા ઉપર કે જે આલ્પેન નામની જે ખીણ આવેલી છે એના વિશે વાત કરીએ. કે ધ ઇન્ક્લુડેડ ડેવલપમેન્ટ ઓફ મિનરલ કાઇન્ડ, કે એક નવા જ પ્રકારનું એમાં ડેવલપમેન્ટ છે એ વિકાસ છે એ રજૂ કર્યો. અ કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ ફોર વિચ હી ડોનેટેડ ધ લેન્ડ એન્ડ સેવરલ મિલિયન્સ ડોલર્સ. And most ambitious of all, $100 million Disney World and City of
ટુમોરા ઇન ફ્લોરિડા. કે શું કર્યું કે એ જે સફળતા મળી એ સફળતા દ્વારા એ પૈસા દ્વારા એણે શું કર્યું તો કે કેલિફોર્નિયામાં જે આર્ટ્સ ઇન્સ્ટિટ્યૂટ આવેલી હતી તેણે શું ડોનેટ કર્યું તો કે લેન્ડ એટલે કે જમીન છે એ દાનમાં આપી. એન્ડ સેવરલ $1 million એન્ડ મોસ્ટ એમ્બિશિયસ ઓફ ઓલ $100 million ડિઝની વર્લ્ડ. અને શું કીધું કે કેલિફોર્નિયાની જે આ ઇન્સ્ટિટ્યૂટ છે આર્ટ્સ ઇન્સ્ટિટ્યૂટ એને જમીન પણ દાનમાં આપી અને લાખો ડોલર્સ પણ આપ્યા. આ ઉપરાંત તેણે બીજી મહત્ત્વની બાબત જોઈએ તો $100 million કે લાખો ડોલર્સ છે તેણે કોને આપ્યા તો કે ડિઝની વર્લ્ડને. અને બીજા કોને આપ્યા તો કે સિટી ઓફ ટુમોરા ઇન ફ્લોરિડા કે ફ્લોરિડામાં જે સિટી ઓફ ટુમોરો આવેલું છે એમને પણ તેણે લાખો ડોલર્સ છે એ આપ્યા. ટ્રેજિકલી દુઃખદ રીતે જોઈએ તો કે ઇન ધ મિડ્સ ઓફ ઓલ હિઝ એક્ટિવિટી મિડ્સ એટલે કે વચ્ચે કે આ બધી જ પ્રવૃત્તિઓની વચ્ચે વોલ્ટ વોઝ સ્ટ્રાઇકન વિથ ધિસ ફેટલ એજ કે વોલ્ટ છે એ શેમાં થયા તો કે એક એને અસહ્ય બીમારી છે એ થઈ. ફેટલ એટલે કે અસહ્ય અને ઇલનેસ એટલે કે પીડા બીમારી. I heard him refer to this cruel blow only once કે એ વખતે ફક્ત મેં એને એવું કહેતા સાંભળ્યા હતા કે વોટ એવર ઇટ ઇઝ આઈ હેવ ગોટ કે વોટ એવર ઇટ ઇઝ આઈ હેવ ગોટ કે મને જે કંઈ આ રોગ થયો છે એવો રોગ હી ટોલ્ડ મી ડોન્ટ ગેટ ઇટ કે એવો રોગ કોઈ બીજાને થાય નહીં કે એવી વ્યાધિ કોઈ બીજાને ના થાય. I visit him in the hospital the last night before he died કે જ્યારે તે મૃત્યુ પામ્યા એની આગલી રાતે કે મેં તેમની મુલાકાત લીધી હતી અલ્ધો ડિસ્પરેટલી ઇલ કે ત્યારે પણ તેઓ ડિસ્પરેટલી ઇલ કે અસહ્ય બીમારીથી પીડાઈ રહ્યા હતા. હી વોઝ એઝ ફૂલ ઓફ પ્લાન્સ ફોર ફ્યુચર કે એટલી બધી ગંભીર બીમારી હોવા છતાં પણ કે મૃત્યુના મુખમાં હોવા છતાં પણ તે શું વિચારી રહ્યા હતા કે એઝ ફૂલ ઓફ પ્લાન ફોર ધ ફ્યુચર કે ભવિષ્યના આયોજન વિશે તેઓ વિચારી રહ્યા હતા. એઝ હી હેડ બીન ઓલ હિઝ લાઈફ કે જે તેના જીવનના ભવિષ્યના આયોજન વિશે વિચારી રહ્યા હતા. વોલ્ટ યુઝ ટુ સે ધેટ કે ડિઝનીલેન્ડ વુડ નેવર બી ફિનિશ્ડ કે વોલ્ટ છે એ હંમેશા કહેતા હતા કે ડિઝનીલેન્ડ છે ક્યારેય અંત થવા માટે બન્યું નથી, એનો ક્યારેય અંત થશે નહીં. એન્ડ ઇટ નેવર વિલ અને એ થશે પણ નહીં. આઈ લાઈક ટુ થિંક ટુ મને એવું પણ વિચારતા લાગ્યું કે ધેટ કે વોલ્ટ ડિઝની ઇન્ફ્લુઅન્સ વિલ નેવર બી ફિનિશ કે વોલ્ટનું જે આ ડિઝનીલેન્ડ છે એની અસર ઇન્ફ્લુઅન્સ એટલે કે અસર એ પણ ક્યારેય પૂર્ણ થશે નહીં. ધેટ થ્રો હિઝ ક્રિએશન ફ્યુચર જનરેશન કે એના આ સર્જન દ્વારા તે ભવિષ્યના જે નવી પેઢી છે એને શું કહે છે કે વિલ કન્ટિન્યુ ટુ સેલિબ્રેટ વોટ હી વન્સ ડિસ્ક્રાઇબ કે એક વખત તેણે વર્ણન કરતાં જણાવ્યું હતું કે ધ પ્રિસાઇઝ એગ્લેસ સમથિંગ ઇન એવર હ્યુમન એગ્લેસ એટલે કે અજર અમર કે પ્રિસાઇઝ એટલે કે કિંમતી કે દરેક વ્યક્તિમાં એવરી હ્યુમન બીઇંગ વિચ મેક અસ પ્લે વિથ ચિલ્ડ્રન ટોયસ એન્ડ લાફ એટ સિલી થિંગ્સ એન્ડ સિંગ ઇન ધ બાથટબ એન્ડ ડ્રીમ. જો શું કીધું કે એક વખત જ્યારે વોલ્ટ છે એક સભામાં કંઈ શૃંખલા વિશે વર્ણન કરતા હતા ત્યારે આ નવી પેઢીને કે આવતી પેઢીને શું કીધું કે ફ્યુચર જનરેશન કે આવતી પેઢીને એણે કહ્યું હતું કે કન્ટિન્યુ ટુ સેલિબ્રેટ વોટ હી વન્સ ડિસ્ક્રાઇબ એઝ ધેટ પ્રિસાઇઝ એગ્લેસ સમથિંગ કે તમારામાં જે કાંઈ અજર અમર કાંઈ ખૂબી પડેલી છે કે દરેક વ્યક્તિમાં એવું કાંઈક ને કાંઈક અજર અમર કે એવી લાક્ષણિકતા છે ખૂબીઓ છે એ પડેલી હોય છે. બિંગ વિચ મેક અસ પ્લે તો એને તમારે અજમાવી જોવી જોઈએ
કે ચિલ્ડ્રન ટોયસ એન્ડ લાફ એટ સિલી થિંગ્સ, કે પછી તે ગમે એવી શુલ્લક બાબતો હોય, નાની બાબત હોય કે બાળકનું કોઈ પણ રમકડું હોય, તો એ કોઈ પણ બાબત પ્રત્યે દરેક વ્યક્તિમાં એવી કોઈને કોઈ લાક્ષણિકતા પડેલી હોય કે એ કોઈ એવું કાર્ય છે કે મેચલેસ ઇમેજિનેશનનો ઉપયોગ કરી કે બેજોડ કલ્પના શક્તિ દ્વારા એ કાર્ય છે એ કરી શકે, એવું તેણે જે ફ્યુચર જનરેશન છે કે આવતી પેઢી છે એને કહ્યું. એને શું કીધું કે સિલી થિંગ્સ એન્ડ સીઈંગ ઇન બાથટબ એન્ડ ડ્રીમ, કે પછી એ બાબત કેવી હોય કે કોઈ પણ નાની બાબત હોય કે પછી સીઈંગ ઇન બાથટબ એટલે કે ડ્રીમ, કે સ્વપ્નમાં કે બાથટબમાં જ્યારે આપણે નાતા હોય ના ગીતો ગાતા ગાતા એવી બાબત હોય, એટલે કે કોઈ પણ નાનું એવું કાર્ય હોય તો એ કાર્ય કરવા માટે તમારે શું કહેવાય કે ક્યારેય પણ કે હતાશ થવું જોઈએ નહીં, કે તમારામાં પણ એવું કાંઈ ને કાંઈ ખૂબી રહેલી જ છે કે દરેક વ્યક્તિ પાસે એવી કાંઈ ને કાંઈ આવડત હોય જ છે કે જેના દ્વારા કે કંઈ એવું અક્ષમ્ય કાર્ય હોય એને પણ કરી શકે છે. એમ અહીં રોય ડિઝનીએ તેમના ભાઈ વોલ્ટ ડિઝની વિશે જે અનફર્ગટેબલ વોલ્ટ ડિઝની એટલે કે અવિસ્મરણીય વોલ્ટ ડિઝનીમાં વોલ્ટ વિશે એણે કેવી રીતે જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરી અને સફળતા હાંસલ કરી, સિદ્ધિ હાંસલ કરી, એના વિશે આખું આ લેસન દ્વારા રજૂ કર્યું. મેં એ તમને આજે સમજાવ્યું. હવે એના પછીનું નેક્સ્ટ જે રીડ છે એ આપણે એના પછીના લેક્ચરમાં સમજશું.